સોશિયલ મીડિયાના આમ તો ઘણા ગેરફાયદા છે, પરંતુ જો તેનો સદુપયોગ થાય તો સોશિયલ મીડિયાની તાકાત ખૂબ જ પ્રચંડ હોય છે, જેની સાબિતી આપતી આ ઘટના જામનગરમાં બની છે। આ દ્રશ્યો જો આપની ટીવી સ્ક્રીન પર, જ્યાં દિવાનખાના ચોકી વિસ્તારમાં ચોરીની અજીબોગરીબ ઘટના બની। અહીં વહેલી સવારે સાયકલની ચોરીની ઘટના બની છે। અબ્બાસ નામના વ્યક્તિએ પોતાની સાયકલ ઘરની બહાર લોક કર્યા વગર રાખી હતી અને આ દરમિયાન એક તસ્કર આવ્યો અને આસપાસ કોઈ ન હોવાથી સાયકલ ઉપાડીને રફુ ચક્કર થઈ ગયો, પરંતુ તસ્કરની આ સમગ્ર કરતૂત નજીકના ઘરમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ। જે બાદ અબ્બાસે સમય ગુમાવ્યા વગર ચોરીના સીસીટીવી ફૂટેજ પોતાના નંબરથી સોશિયલ મીડિયાથી વાયરલ કર્યા હતા। તો સાયકલ ચોરીનો વિડીયો એટલો ઝડપથી વાયરલ થયો કે તેની માહિતી સાયકલ ચોર સુધી પહોંચી ગઈ અને સોશિયલ મીડિયા પર પોતાની કરતૂત ખુલ્લી પડી જવાનો ડર લાગતા તસ્કર ગભરાઈ ગયો અને ડરના માર્યો ચોર બપોરે ફરીથી આવ્યો અને તેણે સાયકલ સ્થળે જ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો। તો આ ઘટના સોશિયલ મીડિયાની તાકાત દર્શાવે છે। જો તેનો સકારાત્મક રીતે ઉપયોગ કરાય તો તે ચોરી જેવા ગુનેગારો અને ગુનાઓને રોકવામાં અત્યંત અસરકારક સાબિત થઈ શકે છે। અહીં પોલીસ ફરિયાદ કે કાયદાકીય પ્રક્રિયા વગર માત્ર સોશિયલ મીડિયાના પ્રભાવથી ચોર સીધો દોર થઈ ગયો। તો ચોરીનો આ વિડીયો વાયરલ થયો અને ચોર સવારે ચોરેલી સાયકલ બપોર સુધીમાં તો પાછી મૂકી ગયો। તો બાળક